ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અંડર ગ્રેજ્યુએશન માટેનો 5મો રાઉન્ડ આજે છેલ્લો દિવસ છે. જે અંડર ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સ જે ફોર્મ ભરેલા તો 1 થી 4 રાઉન્ડમાં એમને એડમિશન ના મળેલું, એમના માટે એક સ્પેશિયલ રાઉન્ડ 5મો રાઉન્ડ યોજાયેલો. હવે એની તારીખ પણ લંબાવાઈ. હવે આજે છેલ્લી તારીખ છે, છેલ્લો રાઉન્ડ અને છેલ્લી તારીખ. તો જે સ્ટુડન્ટ્સને ઓફર મળી છે તો એમના સમયગાળા દરમિયાન, કોલેજના સમયગાળા દરમિયાન તમારે ટીલ ડેટ આપેલી છે, ત્યાં સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દેજો. જો તમે કોલેજમાં રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે ને તમારું વરસ બગડશે. આ છેલ્લો રાઉન્ડ છે, આના પછીનો બીજો કોઈ રાઉન્ડ નથી. તો હજુ પણ જે સ્ટુડન્ટ્સનો ઓફર ના મળી હોય તો તે તમારા ડેશબોર્ડ પર જઈને સ્ટુડન્ટ કોર્નરમાં જઈને તમારું જે વેકેન્ટ કટ ઓફ સીટ છે ત્યાં ક્લિક કરશો, તમારી કોલેજ યુનિવર્સિટીનું નામ નાખશો અને ચેક કરી જોજો, ત્યાં તમને ખબર પડશે સીટ અવેલેબલ કેટલી છે. તો એ હિસાબે તમારા નજદીકમાં તમારું સુટેબલ કોલેજ હોય તો એને એડ કરી દેજો, જેથી તમને ઓફર મળવા પાત્ર હોય તો મળી જાય. હવે તમે કેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે એમને હજુ સુધી ઓફર નથી મળી, એમનો સવાલ છે કે હજુ સુધી ઓફર નથી મળી મારું, તો ઓફલાઈન થશે, હવે શું થશે એડમિશનનું? તો એવી કોઈ ઓફિશિયલ નથી, જાહેરાત નથી કે ઓફલાઈન થશે કે શું થશે. જેને મળવાપાત્ર હતું એને મળી ગયું છે, તમારા મેરિટ હિસાબે હતું બધું. આ વખતે કોલેજ અને યુનિવર્સિટી થ્રુ બધી પોસ્ટ આપવામાં આવતી હતી. કોલેજ અને યુનિવર્સિટી ડાયરેક્ટ જ તમને તમારી સીટ જે તમારા મેરિટ પ્રમાણે જે સુટેબલ હોય એ પ્રમાણે તમને આપવામાં આવ્યું હતું. કેટલા સ્ટુડન્ટ્સે અવોઇડ કરેલું, કેટલા સ્ટુડન્ટ્સે એક્સેપ્ટ કરેલું. હવે જે મેં અવોઇડ કરેલું એ કહે છે કે અમારે પેલું જે અવોઇડ કરેલું, જો ઓફર એક્સેપ્ટ ના કરે તેમાં ફરીથી જોઈએ. તો એવું ના હોય. મેં તમને આગળ પણ કહેલું, ચાન્સ ખોતા ના, તમારી પાસે છેલ્લો ચાન્સ છે. હવે આગળની યુજીના રિલેટેડ કંઈ પણ નવી અપડેટ આવશે કે કંઈ નવું આવશે તો હું જણાવીશ, પણ અત્યાર પૂરતું આટલું છે. આજનો છેલ્લો દિવસ છે, 23 તારીખ છેલ્લી છે કન્ફર્મેશન કોલેજની. તો ત્યાં સુધીમાં તમારા ડોક્યુમેન્ટ્સ જમા કરીને કોલેજમાં તમારું એડમિશન પાકું કરાવી લેજો. થેન્ક યુ.